નમસ્કાર ખેડૂત મિત્રો, ચાલો આજે વાત કરીએ ખેતરના એવા જિદ્દી દુશ્મન વિશે જેની સાથે આપણે વર્ષોથી લડી રહ્યા છીએ. એક એવું નીંદણ જેને ગમે તેટલું કાઢો એ પાછું આવી જ જાય છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મોથા ઘાસ વિશે, જે જમીનની નીચે એક આખી સેના છુપાઈને બેઠું છે. જો ખેડૂતો અને વૈજ્ઞાનિકો આને ખાલી નીંદણ નથી કહેતા, એને નામ આપ્યું છે ખેતરનું કેન્સર. અને આ એક જ શબ્દ એની ભયાનકતા સમજાવવા માટે પૂરતો છે, બરાબર ને? આ જ કારણે એને દુનિયાભરમાં વિશ્વનું સૌથી ખરાબ નીંદણ ગણવામાં આવે છે. તો સવાલ એ છે કે આ મોથામાં એવી તે કઈ તાકાત છે જે એને લગભગ અમર બનાવી દે છે? શું એની જડમાં કોઈ જાદુ છે? ચાલો આજે એની તાકાત પાછળનું રહસ્ય ખોલીએ અને એને જડમૂળથી ઉખાડી ફેંકવાનો પાક્કો રસ્તો શોધીએ. સૌથી પહેલાં તો એ સમજવું બહુ જરૂરી છે કે આ સમસ્યા કેટલી મોટી અને વ્યાપક છે. આ કોઈ એકાદ ખેતરની વાત નથી, પણ આ તો એક વૈશ્વિક પડકાર છે જેનો સામનો દુનિયાભરના ખેડૂતો કરી રહ્યા છે. જરા વિચારો, આની શરૂઆત તો ભારત અને આફ્રિકાથી થઈ હતી, પણ આજે દુનિયાના 100થી વધુ દેશોમાં ફેલાઈ ગયું છે. અને એ કંઈ શાંતિથી નથી બેઠું, 52થી પણ વધુ પાકોને સીધું નુકસાન પહોંચાડી રહ્યું છે. અને ભારતમાં તો એવું કોઈ વાતાવરણ નથી જ્યાં એ ન ઉગતું હોય. મેદાનો હોય કે દરિયા કિનારો, એ બધે જ હાજર છે. તો હવે આવીએ મોથાની અસલી તાકાત પર. એની શક્તિ જમીનની ઉપર દેખાતા 4-5 પાંદડામાં નથી, બિલકુલ નથી. એની ખરી તાકાત તો છુપાયેલી છે જમીનની નીચે, એની અદૃશ્ય ભૂગર્ભ સેનામાં. આપણે જ્યારે મોથો ઉખાડીએ ત્યારે મૂળમાં પેલી કાળી કાળી પથ્થર જેવી સખત ગાંઠો દેખાય છે ને, બસ એને જ કહેવાય ટ્યુબર. આ જ એનું ગુપ્ત હથિયાર છે. આ ગાંઠો એના માટે એક ફૂડ સ્ટોરેજ અને રીપ્રોડક્શન સેન્ટર જેવું કામ કરે છે. તમે ઉપરથી છોડને કાપી નાખો, પણ નીચે રહેલી આ ગાંઠ તરત જ નવો છોડ ઉગાડી દે છે. અને સૌથી ડરાવણી વાત તો એ છે કે એક નાનકડી ગાંઠ ફક્ત એક જ વર્ષમાં હજારો નવી ગાંઠો બનાવી શકે છે. એટલે કે ધીમે ધીમે ખબર પણ ના પડે એમ આખા ખેતરમાં નીચે એક ઝાડું ફેલાઈ જાય છે. તો આ સેના આગળ કેવી રીતે વધે છે? એના 4 મુખ્ય રસ્તા છે. સિંચાઈના પાણી સાથે વહીને એક ખેતરમાંથી બીજામાં પહોંચી જાય છે. રોટાવેટર જેવા મશીનો એના ટુકડા કરીને આખા ખેતરમાં ફેલાવી દે છે. કાચા છાણિયા ખાતરમાં પણ એ જીવતી રહી શકે છે. અને ચેપવાળી માટીની હેરફેરથી પણ ફેલાય છે. મતલબ કે આપણી ખેતીની સામાન્ય પદ્ધતિઓ જ અજાણતા એને ફેલાવવામાં મદદ કરી રહી છે. તો આ બધી માથાકૂટની આર્થિક કિંમત શું છે? નુકસાન કેટલું? ઘણું મોટું. મોથો આપણા પાક સાથે પોષક તત્વો માટે સીધી લડાઈ કરે છે. એ જમીનમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ બધું જ ચૂસી લે છે અને આપણા પાકને ભૂખ્યો રાખે છે. પરિણામ, શેરડીમાં 30થી 40% અને શાકભાજીમાં તો 70% સુધીનું ઉત્પાદન ઘટી શકે છે. સારું, સમસ્યા તો બરાબર સમજી લીધી. હવે આવીએ આના સૌથી મહત્વના ભાગ પર. આ દુશ્મનને હરાવવો કઈ રીતે? એક વાત પાક્કી છે, આને હરાવવા માટે કોઈ એક જાદુઈ દવાથી કામ નહીં ચાલે. આપણે એક સુનિયોજિત ત્રિપાંખિયા હુમલાની રણનીતિ અપનાવવી પડશે. આપણી આ યુદ્ધ યોજનાના 3 મુખ્ય હુમલા છે: ભૌતિક, જૈવિક અને રાસાયણિક. યાદ રાખજો, આ ત્રણેયને અલગ અલગ નહીં, પણ એકસાથે અને યોગ્ય સમયે લાગુ કરવા પડશે. તો ચાલો એક પછી એક સમજીએ. પહેલો હુમલો, ભૌતિક. આમાં આપણું સૌથી મોટું હથિયાર છે સૂરજદાદા. કઈ રીતે? મે-જૂન મહિનાના ધૂમધકતા તાપમાં ઊંડી ખેડ કરીને મોથાની ગાંઠોને જમીનની ઉપર લાવી દો. જ્યારે સૂરજનો સીધો તાપ એના પર પડે અને તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જાય, ત્યારે આ ગાંઠો અંદરથી શેકાઈને નકામી થઈ જાય છે. આ એની કમર તોડવાનો સૌથી કુદરતી અને શક્તિશાળી રસ્તો છે. બીજો હુમલો, જૈવિક. આમાં આપણે કુદરતને જ આપણો હથિયાર બનાવીશું. આપણે ચોળા કે શણ જેવા ઝડપથી વધતા પાક વાવીશું. આ પાક એટલી ઝડપથી જમીન પર પથરાઈ જાય છે કે એ એક છત્રી જેવું આવરણ બનાવી દે છે. આનાથી મોથાને સૂર્યપ્રકાશ નથી મળતો અને પ્રકાશ વિના એ પોતાનો ખોરાક બનાવી શકતો નથી. પરિણામે એ ધીમે ધીમે ગુંગળાઈને મરી જાય છે. અને હવે આવે છે ત્રીજો અને સૌથી ધારદાર હુમલો, રાસાયણિક નિયંત્રણ. આજના સમયમાં આ એકદમ પ્રભાવી પદ્ધતિ છે, પણ અહીંયા સાચું હથિયાર પસંદ કરવું અને એને સાચી રીતે વાપરવું એ જ જીતની ચાવી છે. ખોટા હથિયારથી દુશ્મનને બદલે આપણને જ નુકસાન થઈ શકે છે. જુઓ, આપણી પાસે મુખ્યત્વે 3 બ્રહ્માસ્ત્ર છે. પહેલું, ગ્લાયફોસેટ. આ બિન પસંદગીયુક્ત છે, એટલે કે ખાલી ખેતરમાં જ વાપરવાનું. એ છોડને મૂળ અને ગાંઠો સુદ્ધા મારી નાખે છે. બીજું,
હેલોસલ્ફ્યુરોન મિથાઇલ. આ સ્માર્ટ બોમ્બ જેવું છે. શીરડી અને મકાઈ જેવા પાકમાં માત્ર મોથાને જ શોધીને મારે છે. અને ત્રીજું ઇમેઝેથાપાયર, જે ખાસ કરીને સોયાબીન અને મગફળી જેવા કઠોળ પાકો માટે છે. ગ્લાયફોસેટ વાપરતા હોવ તો આ 5 પગલાં બરાબર યાદ રાખી લેજો. અને સૌથી અગત્યનું છે 5મું પગલું, છંટકાવ પછી ઓછામાં ઓછા 21 દિવસ સુધી ખેડ ન કરવી. કેમ? કારણ કે આ 21 દિવસ દવાને પાંદડામાંથી નીચે ઉતરીને છેક પેલી ગાંઠો સુધી પહોંચવા માટે જોઈએ છે. જો ઉતાવળમાં ખેડ કરી નાખી તો ખાલી ઉપરના પાંદડા જ બળશે અને નીચે રહેલી એની આખી ભૂગર્ભ સેના સુરક્ષિત રહી જશે. હવે વાત કરીએ હેલોસલ્ફ્યુરોન મિથાઇલિનની, જે સેમ્પ્રાના નામે પણ બહુ જાણીતું છે. આની તાકાત એની માત્રામાં છે. આખા એકર માટે માત્ર 36 ગ્રામ. બસ આટલી નાની માત્રા જ મોથાના આખા તંત્રને અંદરથી જામ કરી દે છે અને એની નવી ગાંઠો બનવાની પ્રક્રિયાને અટકાવી દે છે. પણ હા, એક વાત ક્યારે ન ભૂલતા, આ બધા રાસાયણિક હથિયાર છે. આપણી સુરક્ષા સૌથી પહેલાં. હાથમોજા અને માસ્ક પહેરવા ફરજિયાત છે. પવનની વિરુદ્ધ દિશામાં ક્યારે છંટકાવ ન કરો. અને હા, કોઈ પણ દવાનો ઉપયોગ કરતા પહેલા એકવાર કૃષિ નિષ્ણાતની સલાહ જરૂર લો. ચાલો હવે સૌથી મહત્વની વાત પર આવીએ. મોથા પર કાબૂ મેળવી લેવો એ અંત નથી, એ તો ફક્ત એક લડાઈ જીતવા જેવું છે. આખું યુદ્ધ જીતવા માટે ધીરજ અને સાચી રણનીતિની જરૂર પડશે. જુઓ, અહીં 2 રસ્તા છે. એક છે સ્માર્ટ ખેતીનો અને બીજો છે સામાન્ય ભૂલોનો. આખા ખેતરમાં પાણી આપવાને બદલે ટપક સિંચાઈ વાપરો, જેથી પાણી ફક્ત પાકને જ મળે, મોથાને નહીં. કાપેલા મોથાને પાળા પર નાખી દેવાની ભૂલ ન કરો. એને ખેતરમાંથી દૂર કરીને બાળી નાખો. આમ નાની નાની આદતો જ લાંબા ગાળે મોટો ફરક પાડે છે. આ એક વાક્ય આખી લડાઈનો સાર છે. મોથાને હરાવવો એ 100 મીટરની દોડ નથી, એક મેરેથોન છે. જો આ વર્ષે તમે 80% મોથા ખતમ કરી દીધા તો બાકીના 20% આવતા વર્ષે ફરીથી હુમલો કરશે. એટલે આપણે આ પ્રક્રિયા સતત 2-3 વર્ષ સુધી કરવી પડશે. આપણું લક્ષ્ય જમીનની અંદર રહેલી એની ટ્યુબર બેંકને ખાલી કરવાનું છે. જે દિવસે આ બેંક દિવાળું ફૂંકશે તે દિવસે આપણું ખેતર ખરા અર્થમાં જીતશે. તો અંતમાં ચાલો એક સવાલ પર વિચારીએ. શું આ લડાઈ ફક્ત એક નિંદનને હટાવવા પૂરતી છે કે પછી આ લડાઈ આપણી જમીનનું સ્વાસ્થ્ય સુધારવાની અને આપણી ખેતીને વધુ ટકાઉ બનાવવાની છે? યાદ રાખો, જાણકારી જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે. યોગ્ય સમયે ઊંડી ખેડ, સાચી દવાનો સાચો ઉપયોગ અને ખેતરની સ્વચ્છતા, આ જે ચાવીઓ છે જેનાથી આપણે મોથા નામના આ કેન્સર પર સંપૂર્ણ વિજય મેળવી શકીશું.